જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ બાળકોથી લઈ બધાની જ ફેવરેટ 2 in 1 પિઝા સેન્ડવિચની રેસીપી। આ સેન્ડવિચ બનાવવી ખૂબ જ સરળ છે અને આપણે તેને તાવા ઉપર બનાવીશું। તો ચાલો આ એકદમ ટેસ્ટી સેન્ડવિચ બનાવવાનું શરૂ કરીએ। અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ dipaliskitchen.com પર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી પિઝા સેન્ડવિચ બનાવવાનું શરૂ કરીએ। તો સ્ટ્રીટ સ્ટાઇલ પિઝા સેન્ડવિચ બનાવવા માટે સૌપ્રથમ આપણે તેનું સ્ટફિંગ તૈયાર કરવાનું છે। તો તેના માટે મેં અહીંયા મિક્સિંગ બાઉલ લીધેલું છે, જેમાં 100 ગ્રામ જેટલા પનીરના ક્યુબ્સ એડ કરી દઈએ। તેની સાથે મેં અહીંયા અડધા કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી, અડધા કપ જેટલા ઝીણા સમારેલા ટમેટાના ટુકડા અને તેની સાથે અડધા કપ જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમ લીધેલા છે। મેં અહીંયા યલો અને ગ્રીન કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે। જો તમારી પાસે ફક્ત ગ્રીન કેપ્સિકમ હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો। હવે તેમાં 2 મોટી ચમચી જેટલો પિઝા સોસ સાથે જ 1 મોટી ચમચી જેટલું મેયોનીઝ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગયેલી છે। હવે તેની સાથે મેં અહીંયા અડધા કપ જેટલા બાફેલા મકાઈના દાણા લીધેલા છે, તેને એડ કરી દઈએ। તેની સાથે 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, 1 ચમચી જેટલો ઓરેગાનો, સાથે જ 2 મોટી ચમચી જેટલું ગ્રેટ કરેલું ચીઝ લીધેલું છે, તેને એડ કરી બધી જ વસ્તુને ફરીથી સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને આપણું પિઝા સેન્ડવિચ માટેનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે। હવે સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા 2 બ્રેડની સ્લાઇસ લીધેલી છે। મેં અહીંયા ઘઉંના બ્રેડની સ્લાઇસનો ઉપયોગ કર્યો છે, તમે મેંદાના બ્રેડની સ્લાઇસનો પણ ઉપયોગ કરી શકો છો। હવે તેના ઉપર બટરને એડ કરી સારી રીતે સ્પ્રેડ કરી દઈએ। હવે તેના ઉપર તૈયાર કરેલા સ્ટફિંગમાંથી 2 થી 3 મોટી ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી સારી રીતે સ્પ્રેડ કરી દઈએ। હવે ઉપરથી ફરીથી 1 મોટી ચમચી જેટલું ગ્રેટ કરેલું ચીઝ એડ કરી દઈએ। હવે બીજી બ્રેડની સ્લાઇસ ઉપર પણ બટર લગાવી દઈએ અને હવે તેને આ રીતે રાખી અને સેન્ડવિચને બંધ કરી દઈએ। હવે આપણે આ સેન્ડવિચને શેકવાની છે, તો હવે બ્રેડની ઉપરની આ સ્લાઇસ ઉપર પણ થોડું બટર લગાવી દઈએ અને હવે તેને શેકવા માટે મારી પાસે આ રીતનો એક ગ્રીલ પેન છે, તે મેં લીધેલું છે। જો તમારા પાસે ગ્રીલ પેન ના હોય તો તમે રેગ્યુલર તવા ઉપર પણ સેન્ડવિચને શેકી શકો છો। હવે જે બ્રેડની સ્લાઇસ ઉપર આપણે બટર લગાવ્યું છે તેને આ રીતે પલટાવી અને સેન્ડવિચને એક બાજુથી સારી રીતે શેકી લઈએ। હવે પલટાવતા પહેલાં બ્રેડની ઉપરની આ સ્લાઇસ ઉપર પણ થોડું બટર લગાવી દઈએ અને હવે લગભગ 2 મિનિટનો સમય થઈ ગયો છે, તો સેન્ડવિચને પલટાવી તેને બીજી બાજુથી પણ સારી રીતે શેકી લઈએ। તો તમે જોઈ શકો છો કે સેન્ડવિચ એક બાજુથી ખૂબ જ સરસ રીતે ટોસ્ટ થઈ ગઈ છે। તો હવે આપણી સેન્ડવિચ બંને બાજુથી સારી રીતે કૂક થઈ ગઈ છે। તો હવે તૈયાર થયેલી સેન્ડવિચને કટ કરવા માટે ચોપિંગ બોર્ડ ઉપર રાખી દઈએ। તો જોયું ને ફ્રેન્ડ્સ તમે કે સ્ટ્રીટ સ્ટાઇલ પિઝા સેન્ડવિચ બનાવવી કેટલી સરળ છે, જે ખૂબ જ ફટાફટ બની જાય છે અને જે બાળકોથી લઈ બધાને ખૂબ જ ગમે છે। તો હવે તૈયાર થયેલી સેન્ડવિચને કટ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી પિઝા સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે તૈયાર થયેલી સેન્ડવિચને સર્વ કરી લઈએ। તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે પિઝા સેન્ડવિચ ઘરે બનાવવી કેટલી સરળ છે, તો તમે પણ એકવાર આ રીતે તેને જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો। અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક, કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।